સ્વામિનારાયણ હરે. દેવતાઓ આકાશમાંથી આવીને આ કિચડ પ્રસાદ તરીકે લઈ જાય. હરિભક્તોએ પણ મહાત્મ્ય જાણીને તે રંગનો કિચડ લીધો. દરરોજ નાહીને નિત્ય અંગ ઉપર તેનું લેપન કરતા. લ્યો, હા, ઈ લઈ ગયા આમ, અને હાબુ ન લગાવતા, આ લગાવી લેતા શરીરમાં આખું લેપન, પછી ભલે નાહી નાખે. આટલો રંગોત્સવ થયા પછી મહારાજ કે હવે હાલો નાવા જઈએ એમ. ત્યાં તો હમીર ખાંચર કે મહારાજ તમે આ રંગ ઉડાડ્યો એ તો પૂર થકી બહાર ઉડાડ્યો કે હો. અમારી બજાર, અમારા ભવન એ બધા રંગ વગરના રહી ગયા કે હો. એના શું કમભાગ કે એને રંગ મળ્યો નહીં. અમારા મકાનમાં છાંટો ન ઉડ્યો કે. સંતોના બારે ઉતારા હતા ત્યાં મહારાજ રંગોત્સવ કર્યો હતો. મહારાજ કે એવું હોય તો રંગ છે હજી એ રાખ્યો હશે ક્યાંક. લ્યો, રંગ છે, ગુલાલ છે, તો મહારાજ કે લાવો. રંગને ગુલાલ શ્રીજી મહારાજ ઘોડા ઉપર બેસીને, હો, ઘોડા ઉપર બેઠા બેઠા બજારમાં હાલ્યા જાય ને એમ ઉડાડતા જાય બજારમાં ને મકાનો ઉપર. સામે કોઈક માણસ આવ્યો રંગ વગરનો, એને રંગી જ નાખવાનો, ગમે તે હોય. બોટાદ સિટીમાં મહારાજ હાલ્યા જાય ઘોડા ઉપર બેઠેલા, હો, રંગ ભેગો, જી આવે ને રંગી દેવાનું, જી આવે ને. સામે કોઈ આવ્યા હોય ને રંગ વિનાનો રહેવો જોઈએ નહીં, એવો શ્રીજી મહારાજ રંગ ઉડાડ્યો ઘોડા ઉપર બેસીને. એમ કરતા કરતા હમીર ખાંચરના દરબારમાં આવ્યા. ત્યાં ઘોડા ઉપરથી ઉતરી ઉભા રહી અને ત્યાં પણ ઘણું રંગે રમ્યા. ત્યાં પણ કીચડ જામ્યો રંગનો. પછી મહારાજ એમને એમ, હો, રંગવાળા જ પલંગ મંગાવી અને એના ઉપર બેઠા. ત્યારે ભુજના મલ હરિભગત માધવજી નામે તથા તેમના પિતા ગંગારામ તથા વાલજી વગેરે 4 મલ્લો શ્રીજી મહારાજ પાસે આવ્યા. અમને કુસ્તી કરવાની ઈચ્છા છે. મહારાજ કે રમો 2 જણા. મલ કુસ્તી 2 જણાને ખાસ કરવાની હોય. પછી 2 ની જોડ તાલ દઈ અને કુસ્તી કરવા લાગ્યા. હો, જાત જાતના પેચ બતાવ્યા. બધા પેચ શ્રીજી મહારાજને દેખાડ્યા. પછી બથો બથાવ્યા 2 જણા હામે હામાં. બથો બથાવ્યા તો પડે જ નહીં. હો, 2 જણામાંથી એકે ન પડે, અને પડે તો 2 ભેગા પડે એટલા ત્યાર રમવામાં. એની કુસ્તી જોઈને શ્રીજી મહારાજ ખુશ થઈ ગયા. પોતે પહેરેલા હાર એને પહેરાવ્યા અને એની છાતીમાં ચરણારવિંદ આપ્યા. રાજી થઈને મહારાજ કે માગો, જી માગો એ તમને આજે આપીએ, લ્યો. એ ભુજના મલ્લો કે મહારાજ ભુજ પધારો. ભુજ કે ઘણા દિવસો થઈ ગયા ભુજ આવ્યા નથી, કે એવું વરદાન આપો. હવે શું છેલ્લી મહારાજ નું બધું, મહારાજ બધું માંડી વાર્યું હતું. હવે દૂર ક્યાંય જવું નહીં. કચ્છ સુધી તો જવાનું હવે હતું જ નહીં. મહારાજના પ્લાનમાં જ પૂરું થઈ ગયું. હવે બધું ગામો ગામ ફર્યા ને એ સત્સંગનું પોષણ કર્યું. હવે ક્યાંય જવું નથી. પણ હવે આવો વરદાન માગી લીધું. એટલે શ્રીજી મહારાજ કે જોકે અમે એવું વિચાર્યું હતું કે હવે દૂર ક્યાંય જવું નથી, પણ હવે તમે માગ્યું છે એટલે તમને વચન આપીએ છીએ કે એકવાર અમે કચ્છમાં આવશું. કે એકવાર કચ્છમાં આવશું. એટલે મલ્લો બધા રાજી થયા છે. પછી ગામથી પશ્ચિમ બાજુમાં કૂવો હતો, ત્યાં બધા સ્નાન કરવા માટે ગયેલા છે. સંત હરિભક્તો બધા નાયા. પછી હમીર ખાંચરના ભવન આવ્યા છે અને ત્યાં ભોજન જમ્યા છે. દહીંમાં નીલી ધાખું નાખીને જમ્યા, એવું લખ્યું આમાં. દહીંમાં દ્રાક્ષ. અને પછી મહારાજ સંતોને પણ જમાડ્યા છે. જમ્યા પછી મહારાજ બેઠા એટલે હમીર ખાચરના પુત્ર દાહા ખાચર વિવિધ પ્રકારથી મહારાજનું પૂજન કર્યું. રૂપિયાનો થાળ શ્રીજી મહારાજને અર્પણ કર્યો. સંતોની પૂજા કરી, વસ્ત્ર ઓઢાડ્યા સંતોને. પછી દંડવત કરી અને બેઠા. બધા બેઠા એટલે શ્રીજી મહારાજ કે
હરિભક્તોને સાંભળો બધા, તમે બધા અહીંયા આવ્યા છો તે આમ શું હેતુથી આવ્યા છો એ કયો. મહારાજ કે કઈક કારણ હશે ને અહીંયા તમે આવ્યા છો બધા, કઈ વાત લઈને આવ્યા છો. મહારાજ કે બધા જુદા જુદા કયો, જે નક્કી કર્યું હોય તમે જુદા જુદા કયો. મહારાજ કે અમે તો સંતના દર્શનનો પરમ લાભ માન્યો છે, એટલે લાભ લેવા માટે સંતોના દર્શન થાય, સંતોની સાથે રંગ રમાય, સંતોના દર્શનનો લાભ માની અને અમે વર્ષમાં 2 વાર ઉત્સવ સમયા કરીએ છીએ અને હરિભક્તોને ચેતવીએ છીએ. તમે શું કામ આવ્યા છો એ કયો. મહારાજ કે અતિશય અંધારી રાત હોય અને તેમાં પણ ઘર હોય અને દીવો ન હોય તો કેવું લાગે કયો. અંધારું લાગે ને. હાવ એમ સમૈયા વિનાના અંતર છે ને અંધકાર રૂપ થઈ જાય છે. સમૈયા વગર અંતરમાં અંધારું થઈ જાય છે. વારંવાર સત્સંગની દ્રઢતા કરવા માટે મહારાજ કે અમે ઉત્સવ કરીએ છીએ. કુસંગનો વિશ્વાસ કરવો નહીં. ભગવાન અને સંત હરિભગત વિનાનો બધો કુસંગ છે. જી કયો તે એક ભગવાન, ભગવાનના સંતો અને ભગવાનના હરિભક્તો, એના સિવાય બધો કુસંગ. સમયે સંત સમાગમ જેતા, હરિજન મે એક મન હિતેતા. સત્સંગ સામા કો ન દેખાવે, સમાગમ કે યહ ફલ રાવે. મહારાજ કે સમયમાં સંતો અને હરિભક્તો એ બધા ભેળા થાય, તેને કરીને સત્સંગનું પોષણ થાય, એકબીજા મળે. એવો મહારાજ કે સમયનો કેપ 1 વર્ષ ચાલે. હો કેટલું? 1 વર્ષ. 1 વર્ષ પછી જો સમયો ના આવે તો એ ઘટવા માંડે કે લ્યો એનો કેપ, નસો ઉતરવા માંડે. તો મહારાજ કે હરિભક્તો શ્રીજી મહારાજને કે તમારા દાસના દાસનો નિત્ય સમાગમ ન થાય તો મન ખુવાર કરી નાખે એવું મન છે. તમારા દાસ એના દાસનો સમાગમ થાય એટલે એ હાવ નિર્માની હોય, એમાં કોઈ જાતનું માન ન હોય. એક તો દાસ, એનાય દાસ પાછા. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી માની સરાચી સતેના રંગમાં. દાસના દાસનો અર્થ બીજો કોઈ નહીં. હો માન નહીં કોઈ પ્રકારનું, બિલકુલ નિર્માની, બસ એનો સમાગમ. પરમન નિજ મન દોવું રહે, કેતે દો કે લશ્કર રહેતે. સત્સંગ જન કરત જે દિન સે, સામ સામે યુદ્ધ તે દિન સે. હરિભક્તો જ મહારાજને કહે છે, મહારાજ પરમન અને નિજમન આ બંને લશ્કર છે. જીવે જ્યાં સુધી સત્સંગ કર્યો છે ને ત્યાં તેદીથી સામ સામ યુદ્ધ માંડ્યા છે. કે નિજમન પરમન, આત્મા અને મન બેની લડાઈ શરૂ થઈ ગઈ. હો સત્સંગ ન હોય ત્યાં તો કોઈ કાંઈ ન હોય, કાંઈ કોઈ જાતનો કાબુ ન હોય, છૂટ હોય બધી. સત્સંગી થયા એટલે મન વિષયમાં જવાનું કરે, પણ જીવને એમ થાય કે મારે નરકમાં પડવું પડશે કે લ્યો, એટલે યુદ્ધ શરૂ થઈ ગયું. ગમે તેમ માણસ કરતો કરશે, પણ સત્સંગી થયો છે એટલે એના અંતરમાં ભગવાન એકવાર ટકોર કરશે કે આ કરાય નહીં.
પછી મનને વશ થઈને કરી જાય છે, પણ એને ના આવશે હો, અંદરથી જ ના આવશે. બહાર તો કોઈ કેનારો હોય નહીં, આ કરવા જેવું નથી, પણ મનને વશ થઈને કરી નાખે ભલે. તો આ લડાઈ છે, બીજું શું. હરિભક્તો કે મહારાજ પરમન નિજમન, નિજમન એટલે આત્મા, પરમન એટલે મન. આની લડાઈ શરૂ થઈ ગઈ છે કે એ સુખ દેવા દેતા નથી. ગબડગંડ હોય ને તો કઈ ખબર જ ન પડે આ વાતની, પરમન શું ને નિજમન શું ને. પણ સત્સંગથી અધિક કોઈ વાત નથી. શરીરની આદિ વ્યાધિનું દુઃખ થાય તેણે કરીને સત્સંગનો ત્યાગ ન કરાય. એમ શરીરમાં કે પરિવારમાં કાંઈક સુખ દુઃખ આવે તો કાંઈ સત્સંગ મૂકી દેવાય નહીં. એમ એટલો સત્સંગનો મહત્વ છે. દુઃખ પડે અને જેટલો સત્સંગ મોડો પડે એટલી એને કસર કહેવાય છે. હરિભક્તો કે મહારાજ દુઃખ પડે તેમ સત્સંગનો રંગ અધિક ચઢે તેને સમયાનું સાચું ફળ મળે છે. લ્યો, દુઃખ આવે ને તો સત્સંગ ઉલટાનો વધારે ચડે, લ્યો રંગ લાગે, લગભગ તો ઉતરે જ. આ બધી ઓર સમજણની વાતો છે. ક્યાંક માન અપમાન થઈ જાય તો, ઉતારે તમને ન મળે તો, ભોજન સમય હોય ને ક્યાં ગયા ને પૂછાની જમવાનું કોઈ પૂછા ન કરે તો થાય કે ન થાય મનમાં. જમવા સારું ન ગયા, આપણે દર્શન કરવા ગયા ઘણે, પણ હાલો ઈ આ લઈ જ જાય આપણે ઈ તરફ, મન છે ઈ. પણ વાત એવી છે કે માન સન્માન ન થાય તો ઉલટાનો સત્સંગનો રંગ ચડે એને. લ્યો, ઈ સમયનું ફળ. મહારાજ પત્રોમાં લખતા, સમયો કરવા આવો, ઘણા બધા સંતો ને હરિભક્તો આવે, અભાવ લેવાની ટેવ હોય ને તો આવતા જ નહીં, તો ઘરે બેઠા ભજન કરજો. કોઈકના કાંઈક નબળા સબળા વર્તન જોઈ અને અવગુણ લેવો હોય તો ઉત્સવમાં ના આવજો. મારે ના પાડતા લો પત્રિકામાં, કારણ કે તમે ઘરે બેઠા ભજન કરો હારા. અહીંયા આવીને અભાવ લો તો તમારા જીવનું ભૂંડું કરો નકમું, એના કરતા ઘરે બેઠા ભજન કરો, અહીંયા નહીં આવવાનું. એટલે આવું બધું દેખાય સત્સંગમાં, માન અપમાન પણ થાય, ઉલટાનો સત્સંગનો રંગ ચડે. વિચાર કરો તમે, ઉલટાનો. લ્યો, એ સમયાનું ફળ છે. ઉત્સવ સમયા કરીએ એમાં કદાચ ક્યાંક મેળ પડ્યો ન પડ્યો તો સત્સંગનો રંગ ચડવો જોઈએ, ઉતરવો ન જોઈએ. ઉતરી ગયા તો સમજી લો કે કાંઈ નહીં. સુખ દુઃખમાં લેવાઈ જાય તેને મોટી કસર વાળો જાણવો, મોટી કસર છે એને. શ્રીજી મહારાજ કે સુરવીર હરિભગત છે ને એ સત્સંગને માટે દુઃખ માગે છે. લ્યો, દુઃખ માગે સત્સંગ માટે, જેટલું આવો એટલું આવો દુઃખ, પણ એમાં સત્સંગમાં કાંઈ ફરક ન પડે, ઉલટાનો રતિવા સરસ થાય, નબળો ન પડે. મહારાજ કહે કે નવી વાતો નથી. બલિરાજાએ દુઃખ નહોતું માગ્યું. શું માગ્યું તું બલિરાજાએ? કયો. ભગવાને, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ આપી દીધું ને, માગ્યું એટલે 3 પગલા આપ. નહીં તેને ગુરુ શુક્રાચાર્ય કીધું તું કે આ બ્રાહ્મણ નથી, અને બ્રાહ્મણ કોઈ દી 3 પગલા જમીન માગે નહીં. આ ઠીંગડો બ્રાહ્મણ, એના 3 પગલા થાય કેટલા? 2 વેથનું 1 પગલું થાય. તે કરે શું? શુક્રાચાર્ય આમ દ્રષ્ટિ કરીને જોઈ લીધું કે આ બ્રાહ્મણ ન હોય, આ કપટી છે કોઈક, વિષ્ણુ છે, વિષ્ણુ ન દેજે આને કાંઈક. બલિ રાજાને ખબર ન હોય અને ભગવાને છેતરી લીધો હોય એવી વાત નથી. એના ગુરુ એને ચેતવી દીધો હતો શુક્રાચાર્ય, તારું સર્વસ્વ લઈ લેશે. તોય બલિ રાજા આપ્યું કે ના આપ્યું? અને આપ્યું તોય ભગવાને શું કર્યું? લાત મારીને પાછો ખોસી દીધો. લ્યો, આપ્યું તોય, ન આપ્યું લાત મારે તો હજી વાંધો નહીં. મહારાજ કે બલિ રાજાએ બધું આપી દીધું વામનને, તોય પાછું ઉપરથી લાત મારીને પાતાળમાં ખોસી દીધા. તોય બલિ રાજા આ ભાવ લીધો નથી ભગવાનનો, ઉલટાની માફી માગી કે હું રાક્ષસ કુળનો, મારી છાતીના વાળ ભાલા જેવા તમારા કોમળ ચરણમાં વાગ્યા હશે. કે લ્યો, આ બલિરાજાની સમજણ હતી. ભગવાનનો દોષ ન લીધો, પોતાના દોષ જોયા.
એવી રીતનો સત્સંગ હોય એને વિઘ્ન ન થાય. જો આવા સત્સંગ એને વિઘ્ન ના આવે, બાકી કઈ નક્કી નહીં. સત્સંગમાં ક્યારે કેવા વિઘ્ન આવે કાંઈ નક્કી નહીં. એટલે શ્રીજી મહારાજ કે આવી સમજણ જો મેળવેલી હશે ને તો નિર્વિઘ્નપણે સત્સંગ થશે. પછી હરિભક્તો બધા ભેટો કરેલી છે યથાશક્તિ. અને મયારામ ભટ્ટજી મહારાજના ચરણે જે આવે ને એ બધી ભેટો રાખતા અને શ્રીજી મહારાજને કહેતા, મહારાજ આજે એટલી ભેટ થઈ છે. વાંચવે બધું ઈ પણ મહારાજને જણાવે ખરા. અને શ્રીજી મહારાજ બ્રાહ્મણ નિમિત્તે એનો સંગ્રહ કરાવતા, પોતાના માટે સંકલ્પ પણ નહીં. બ્રાહ્મણોને જમાડવામાં. પછીથી મહારાજ મંદિરોની શરૂઆત કરી તો મંદિરોમાં આપી દેવાનું દ્રવ્ય ચરણે જી આવે ઈ. પછી દેશ વિભાગ કર્યા, બંને આચાર્ય સ્થાપ્યા. પછી મહારાજ જે દેશમાં હોય ને જેટલી ભેટ આવે ને એ આચાર્ય મહારાજને અર્પણ કરી દેતા. વડતાલ દેશમાં હોય તો વડતાલના આચાર્યને, અમદાવાદમાં હોય તો અમદાવાદના આચાર્યને, પોતે કાંઈ નહોતા રાખતા. મુક્તાનંદ સ્વામી કહે છે કે હે ઉત્તમ રાજા, શ્રીહરિ બધા આચરણ ભક્તોના ઉદ્ધારને માટે રાખતા, પોતાને માટે કાંઈ જ નહીં. એમ ભક્તોનો કેમ ઉદ્ધાર થાય. પછી શ્રીજી મહારાજ સંતને દેશમાં ફરવાની આજ્ઞા આપી અને પોતે ગઢપુર આવી અને ઉત્તમ રાજાના દરબારમાં આવીને રહ્યા છે. અને આ બાજુ શ્રીનગરમાં નાના ભાઈએ સંતને માટે જગ્યા બાંધવાની આજ્ઞા આપી હતી મહારાજે નાના ભાઈને. એ જમીનનો દસ્તાવેજ બનાવી અને હજી દસ્તાવેજમાં સાઈન નથી મહારાજની, પણ જગ્યા મળી ગઈ હતી એટલે ધર્મશાળા નાના ભાઈએ બંધાવી દીધી. નાના ભાઈ અને જયાનંદ વરણિયા બે જણા થઈને ધર્મશાળા તૈયાર કરાવી. નાના ભાઈએ ધર્મશાળા બાંધ્યા પછી જયાનંદ બ્રહ્મચારીને કીધું કે હવે તમે મહારાજને કહો કે હવે સંતોને માટે ઉતારા તૈયાર થઈ ગયા છે, સંતો આવે રોકાય પ્રેમથી. હરિભગતનો આગ્રહ છે. ચોમાસાના દિવસોમાં મુક્તાનંદ સ્વામી આવે, અહીંયા રહે, શ્રીમદ ભાગવતની કથા કરે, અમે સાંભળીએ. જયાનંદ બ્રહ્મચારીને મૂક્યા ગઢપુર અને નાના ભાઈ આવ્યા કરજીસણ. કરજીસણ આવ્યા, થોડાક બીમાર પડ્યા અને એ દેહનો ત્યાગ કરી દીધો, ભગવાનના ધામમાં ગયા. શ્રીજી મહારાજને સમાચાર મળ્યા ધર્મશાળા તૈયાર થઈ છે. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે તમારી પાસેના સંતો છે ને એને તમે તૈયાર કરજો અને શ્રીનગરમાં જાઓ, ત્યાં તમે રહો અને શ્રીનગરમાં 2 જોડી નિત્ય ફેરવજો. કે 2 જોડી ફેરવજો અને કેટલી ભિક્ષા આવે છે એ અમને ખબર મોકલજો. હા, લોકોને કેવો ભાવ છે એ તો જોવો પડે ને, એ પ્રમાણે જમાવટ કરાય. પાછી જોડી ફરિયામાં લોકોને ભાવ દેખાય છે. સંતની સાથે કેવું બોલે છે એ પણ મહારાજ કે થોડુંક અનુસંધાન રાખજો. અને તમે ધર્મશાળામાં ઉતરો, કેટલા હરિભક્તો આવે જાય છે, બીજા માણસો ધર્મશાળામાં આવે કે નથી આવતા, આ બધું જોજો. મહારાજની આજ્ઞા થઈ એટલે સંતો શ્રીહરિને સંભાળતા સંભાળતા ચાલ્યા છે. અચિંત્યાનંદ મુનિ જ્યારથી સત્સંગ થયો અને શ્રીજી મહારાજના દર્શન થયા ત્યારથી શ્રીહરિની કરેલી વાર્તાઓ એને યાદ રાખી અને અંતરમાં ઉતારતા. બીજી કોઈ વ્યવસ્થાઓ તેદી હતી નહીં, પણ મોઢે દરરોજ પછી મહારાજના દર્શન થયા ને તે દિવસથી એના જીવનમાં મહારાજને મુખે જેટલી વાતો સાંભળ્યો ને વારા પરથી સંભાળ્યા જ કરવાની, એકે વાત ભૂલાઈ ન જાય. લ્યો, અંતરમાં રાખવાની બધી વાતો. અને તેને જીવન દોરી માનતા. મહારાજની વાતો છે ને, મહારાજના ચરિત્રો, શું શું કર્યું મહારાજ, પોતે નજરે જોયું હોય, બીજા ભક્તો દ્વારા સાંભળ્યું હોય, બધું મોઢે રાખવાનું. એવા એ અચિંત્યાનંદ મુનિ પોતાના મંડળના સંતોને લઈને અમદાવાદ જતા હતા. માર્ગમાં ચાલતા ચાલતા મોટા સંતો પાસેથી કે મોટા સંતોની વાતો સાંભળેલી હોય એ બધી વાતો કરતા માર્ગમાં રસ્તામાં હાલ્યા જાય ને એ આવી મહારાજની વાતો કરતા જાય. ગપ્પા ન મારે, ગપ્પા
વાતું કરતા જાય એટલે સાંભળનારાઓને પણ બહુ મજા આવે. પગે હાલવામાં ખબર ન પડે, તરત જ પંથ પણ કપાઈ જાય ભગવાનની વાતો કરતા કરતા. આવી રીતે શ્રીનગરમાં આવી અને જગ્યામાં ઉતર્યા છે. જગ્યા જોઈને બહુ આનંદ થયો. સંતો આવ્યા, હરિભક્તોને ખબર પડી. શ્રીનગરના હરિભક્તો પણ સંતો પાસે આવ્યા છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે નિત્ય કથા કીર્તન વાર્તા આવું કરતા કરતા જેઠ મહિનો આવ્યો. જેઠ મહિનામાં મુક્તાનંદ સ્વામીને પણ મહારાજે આજ્ઞા આપી કે ચાતુર્માસની ભાગવત કથા તમે ત્યાં જઈને કરજો અને ત્યાં રહેજો. મુક્તાનંદ સ્વામી પણ અહીંયા આવ્યા. ભણનારા સંતો પણ સાથે હતા. અને આ બાજુ શ્રીજી મહારાજને ભીમ એકાદશીનો ઉત્સવ વડથલ ગામમાં જઈને કરવાનું નક્કી કર્યું હતું. કઠલાલ ને તોરણા ને કપડવંજ ને ઈ લાઈનમાં વડથલ ગામ છે. ડડુસરની બાજુમાં વડથલ ગામ છે. ડડુસર થોડુંક ઉગમણું છે, આથમનું વડથલ. ભીમ એકાદશી કરવી છે, નક્કી કર્યું. સંતો ભક્તોને પત્રો લખી નાખ્યા કે ભીમ એકાદશી ઉપર બધા વડથલ ગામ આવજો. અને શ્રીજી મહારાજ પણ નીકળ્યા. મહારાજ નીકળ્યા, થોડાક ચાલ્યા ને તે જ દિવસે મહારાજની સામે એવો પવન વાયો, ઘોડાને કાંકરા વાગ્યા. ધૂળ અને કાંકરા, એટલો ભયંકર પવન વાયો. ઉભા થઈ રહ્યા, બધા આંખો બંધ કરી નાખી. થોડીક વાર તો ગાવું જેટલું માન હાલ્યા હો. હવે મહારાજ કે હલાય એમ નથી, પાછા વળો. આમાં કેમ હાલવું આ તોફાનમાં? પછી પાછા વળી ગયા. પાછા વળી ગયા ને પછી ગઢપુરમાં આવીને પત્ર લખ્યો કે હવે અમે આવી શકશું નહીં. પાછા વળી ગયા એટલે હવે કેમ જાવું? લ્યો, અમે નહીં આવીએ. સૌ સંત હરિભક્તો તમે બધા વડથલ જાજો, ભીમ એકાદશીનો ઉત્સવ કરજો. અમારા બદલામાં ત્યાં મુક્તાનંદ સ્વામીને પાટ ઉપર બેસાડી અને એની પૂજા કરજો. એવો પત્ર લખી અને જયાનંદ વર્ણી આવ્યા હતા, એને મહારાજ પત્ર આપી દીધો.